ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં મુહર્રમનો પવિત્ર તહેવાર શ્રદ્ધા, આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે સુંદર અને આકર્ષક તાજિયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મુહર્રમના પર્વ નિમિત્તે અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. જુલુસ દરમિયાન ધાર્મિક રીત રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા ઇમામ હુસેનની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ભાઈચારા, એકતા અને કોમી સૌહાર્દનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મુહર્રમના આ પવિત્ર અવસરે લોકોએ દેશની શાંતિ, સુખાકારી અને સૌહાર્દ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય ઘટના વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ખેડા જિલ્લાના કપડવંજમાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં અહીં કામ કરતા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કપડવંજમાં રહેણાંક વિસ્તાર નજીક ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની આ ફેક્ટરી કોઈપણ સરકારી મંજૂરી વિના છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી. ત્યારે આજે સવારે આ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભૂક્કો થઈ ગયું હતું. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ FSL અને પોલીસે ફેક્ટરીના બ્લાસ્ટ પાછળના અસલી કારણો શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ADC બેંકની સામે ગાડીમાંથી 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એક બાઇક ચાલકે પોતાનું બાઇક ગાડીની પાછળ અથડાવતા કાર ચાલક નીચે ઉતર્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે નજર ચૂકવી બીજી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો ગાડીનો કાચ તોડીને ગાડીમાં પડેલા 50 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જે બાદ ગાડીના ચાલકને આ બાબતે જાણ થતાં તેણે પોલીસને જાણ કરી હતી. ત્યારે ઘટનાને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.